અમદાવાદમાં રથયાત્રાના રૂટની હવે પેલેટની કામગીરી પૂરજોશમાં। મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ ફેઝની કામગીરી શરૂ કરી, જેમાં મંદિરથી ખમાસા 4 રસ્તા સુધીના રૂટને હેરિટેજ થીમ પર ડેવલપ કરવામાં આવી રહ્યો છે, જેમાં 15% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। 2000 ચોરસ મીટર વિસ્તારને વિઝિટિંગ પ્લાઝા તરીકે ડેવલપ કરવામાં આવશે। કાશી વિશ્વનાથની જેમ જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં કોરિડોરની જે કામગીરી છે તે જોરશોરથી ચાલી રહી છે। મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રથમ ફેઝની જે કામગીરી છે તે શરૂ કરી દીધી છે। મંદિરથી લઈને અને ખમાસા 4 રસ્તા સુધી 1100 મીટરના રૂટને હેરિટેજ થીમ પર રીડેવલપમેન્ટ કરવામાં આવશે, જેનું 15%ની જે કામગીરી છે તે શરૂ થઈ ગઈ છે। મંદિરના મુખ્ય ગેટની સામે 2000 ચોરસ મીટર વિસ્તારમાં આ વિઝિટિંગ પ્લાઝા તરીકે ડેવલપ કરવામાં આવશે। જોકે રથયાત્રા પહેલાં મંદિરની સામે આ પ્લાઝાનું જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે, જ્યારે રોડનું જે રીડેવલપમેન્ટની જે કામગીરી છે તે ડિસેમ્બર સુધી પૂરું થશે। જોકે આ કામગીરીની પાછળ 16 કરોડનો ખર્ચો થાય તેવો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે। કેમેરામેન પિયુષ લેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।